કોઈ પણ કાર્યના આરંભમાં ગુરુ તત્વ એ બહુ જ મહત્વપૂર્ણ તત્વ છે. એટલે શ્રીમદ ભાગવતના આરંભમાં ગુરુ તત્વની વાત આવે. ગુરુમાં બહુ જ શક્તિ હોય. ગુરુ દ્વારા જે જ્ઞાન મળે એ ઉત્તમ જ્ઞાન કહેવાય. એટલે ગુરુની વંદના માટે આ કથા આપણે આરંભી ગુરુદેવની વાત કરે છે. આ વેદ વ્યાસજી કોણ છે? બહુ ધ્યાન આપજો. બહુ જ વર્ષો પહેલા એક પરાશર નામના ઋષિ, રસ્તા માટે આપણે ડિક્શનરીમાં બધા 5-7 શબ્દો છે, સાંભળજો. માર્ગ, પંથ, કંથ, કીડી, વર્ત અને રાશિ. આવા 6 શબ્દ છે. રાશિ એટલે બ્રહ્માંડમાં, આકાશમાં એવો એક રસ્તો કે જેની ઉપર કોઈ ચાલી ના શકે, જેની ઉપર કોઈ ઊભું ના રહી શકે, સતત ગોળ ગોળ ફર્યા કરે. બ્રહ્માંડમાં, આકાશમાં 12 રસ્તા જેવા આપણે ઋષિમુનિ વર્ષો પહેલા જોયા છે. 12 રસ્તાને એક નામ આપ્યું છે. મેષ, વૃષભ, મિથુન, કર્કટ, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, કર્કટ અને મીન. આ ગોળ રસ્તાઓ આપણે કહેવાય 820, 20 સુપર 377. આ બધા જ ગ્રહો એ રસ્તા પર ગોળ ગોળ ફર્યા કરે. અત્યારે તમે મોબાઈલમાં જુઓ મંગળ ક્યાં છે? આપણા પંજાબમાં નથી. મંગળ આ રાશિમાં આ તારીખ સુધી રહેશે. આ નંબરના રસ્તા પર મંગળ ઉભો છે. અહીંયા બુધ છે, અહીંયા ગુરુ છે, અહીંયા શુક્ર છે. આ બધું જ સમાધિ દ્વારા જાણતા પરાશર ઋષિ. આંખો બંધ કરી ગંગા પાર જવાનું હતું. આંખો બંધ કરી ખબર પડી ઓહો આ બધા ગ્રહોની ગતિ બહુ જોરદાર છે. અને ભૈયા હું ઘણી જગ્યાએ પૂજામાં કહું બેના કે માણસ ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલો પરિશ્રમ કરે, પણ એને બધું સારું ત્યારે થાય જ્યારે સમયનો સાથ મળે. સમય કોણ ચલાવે? ભગવાન ના. સમય ગ્રહો ચલાવે. હાઉ વી નો ઇટ્સ ડે બીકોઝ ઓફ ધ સન, રાઈટ? વી નો ઇટ્સ નાઇટ બીકોઝ ઓફ ધ મૂન. સૂર્ય ચંદ્ર એકવાર ગોળ ફરે એક દિવસ રાત જાય. આ જેમ જેમ ગ્રહો ફરે એમ એમ માણસનો સમય બદલાય. જેના ગ્રહો જન્મ સમય સારા એ ધીરુભાઈ અંબાણી બને, મુકેશ અંબાણી બને, જબરજસ્ત પૈસો આવે, સિલ્વર સ્પૂન લઈને પેદા થાય. જેના ગ્રહો સારા હોય હુ નોઝ ભાઈ આપણા ગ્રહો કહેવાય વી નહીં. આ બધું જ ગ્રહો ગતિ પર ચાલે. સારી ગ્રહ ગતિમાં જન્મેલો વ્યક્તિ ઉત્તમ બને. આવું પરાશરજીને ખબર. આંખો બંધ કરી હોડીમાં બેઠા હતા. સામે એક મત્સ્ય કન્યા એ હોડી ચલાવતા હતા. હોડી ચલાવતા ચલાવતા એની નજર ગઈ આ કન્યા પર અને આંખો બંધ થઈ તો ખબર પડી કે અત્યારે થોડાક સમય માટે એવું યોગ આવે છે, જો એ યોગમાં કોઈ બાળકનો જન્મ થાય તો સ્વયં નારાયણ અવતાર બને. એને કોઈ દૂધ પણ ન પીવડાવે, પાણી પણ ન પીવડાવે તો પણ એ બાળક મરે જ નહીં, ચિરંજીવી બને અને જ્ઞાન પુંજ લઈને પેદા થાય. એવી અમને ગ્રહગતિઓ જોઈ દીધી. પણ હવે જન્મ આપવા માટે તો સ્ત્રી જોઈએ. સ્ત્રી વગર બાળકનો જન્મ ન થાય. એટલે કન્યાને કીધું તું તારું બલિદાન આપ. તું જો આ ગર્ભને ધારણ કરે અને આ જ સમયે જો કોઈ સંતાનનો જન્મ થાય તો એ બહુ જ મોટી વિભૂતિ બનશે. સ્વયં નારાયણ અવતાર એટલે પોતે શરીર દ્વારા નહીં, સંભોગ ક્રિયા દ્વારા નહીં, પણ આંખના તેજ દ્વારા એમને પોતાનું તત્વ એ સ્ત્રીમાં બદલાવી દીધું. અને એ સ્ત્રી ગર્ભવતી થઈ, જેના શરીરમાં ગંધથી માછલી એ બધી ગંધ બધી સુધરી ગઈ અને એ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. આ સ્ત્રીનું નામ મત્સ્યગંધા. યાદ રાખજો, આ મત્સ્યગંધાએ બાળકને જન્મ આપ્યો. જન્મતાની સાથે આ બાળકને એણે જઈને એક વનમાં મૂકી દીધું. વનને અમારા ત્યાં અરણ્ય કહેવાય, દ્વીપ કહેવાય. આજુબાજુમાં પાણી હોય, એની વચ્ચે જમીન હોય, એને દ્વીપ કહેવાય. દ્વીપ ઉપર આ બાળકને મૂકી દીધો. દ્વીપ ઉપર બાળકને જન્મ આપ્યો. એનું નામ પડ્યું દ્વૈપાયન. ઈશ્વરની કૃપા સાથે જન્મ થાય. એ દ્વીપ કાળો હતો એટલે નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. અને કૃષ્ણ દ્વૈપાયન આપોઆપ પ્રભુ કૃપાથી મોટા થયા. કોઈ મોટા નહોતા કર્યા, ઈશ્વરે એને મોટા કર્યા, પ્રકૃતિ એને સંભાળ્યા. અને સ્વયં નારાયણ અવતાર હતા એટલે મોટા થયા, આશ્રમ બન્યો અને એમણે સમાધિ દ્વારા હયગ્રીવ ભગવાનની કૃપાથી 4 વેદોની બધી જ રાશિને ગ્રહણ કરી. અને સ્વયં વેદનું જ્ઞાન એનામાં આવ્યું. પણ ખબર પડી કે આ જ્ઞાન લોકો નહીં ધારણ કરે, લોકોની ઉંમર બહુ નાની થતી જશે. એટલે એમણે એક વેદમાંથી 4 ભાગ પાડ્યા, વેદનો વિસ્તાર કર્યો. વિસ્તાર જે કરે એને વ્યાસ કહેવાય. એટલે એમનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. વ્યાસજી મહારાજે વેદનો વિસ્તાર કર્યો. એક વેદમાંથી 4 વેદ કર્યા. સરળ બનાવવા માટે એમણે એમાંથી પુરાણો બનાવ્યા અને 17 પુરાણોની રચના કરી. વેદ વ્યાસજીના માતા કોણ? મત્સ્યગંધા. આ કથા અહીંયા અટકે છે. પાછી અહીંથી બીજી કથા નીકળશે જોજો.